જગતની હસ્તી હોય કે પછી ક્રિકેટ જગતની, તેમના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં હોય છે। ક્રિકેટ જગતમાં જેમને ભગવાન માનવામાં આવે છે તેના સચિન તેંડુલકરના એક ચાહક જસવીરસિંહ તેમને મળવા માટે અને 24 એપ્રિલે આવનારા જન્મદિવસે ગંગાજળ ભેટ કરવા માટે હરિદ્વારથી મુંબઈ સુધી 1587 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી છે। હરિયાણાથી શરૂ કરેલી તેમની પગપાળા યાત્રાના ભાગરૂપે તેઓ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવી પહોંચ્યા હતા અને એક હોટલ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું। હોટલના માલિક રજનીશ યાદવે તેમના માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી। ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો આગામી 24 એપ્રિલે જન્મદિવસ આવી રહ્યો છે। હાલમાં ક્રિકેટ રમતા નથી, પરંતુ આજે પણ તેમના ચાહકો તેટલો જ પ્રેમ કરે છે। હરિયાણા રાજ્યના જસવીરસિંહ અમરગઢ ગામે તાલુકો નરવાણા જિલ્લો જીંદના રહેવાસી છે। જસવીરસિંહ તેમના જબરા ચાહક છે। તેઓ ક્રિકેટ મેચ જોવાનો પણ શોખ ધરાવે છે। આ ફેને સચિનને કંઈક અલગ રીતે જન્મદિવસની શુભકામના પાઠવવાનું અને કંઈક અલગ ભેટ આપવાનું નક્કી કર્યું છે, જેમાં ગંગાજળ ભેટ આપવાના છે। તેના ભાગરૂપે તેઓએ મુંબઈ સુધી પગપાળા યાત્રા આરંભી છે। યાત્રાના ભાગરૂપે તેઓ ગુજરાતમાંથી પસાર થતા તેઓ પંચમહાલના હાલોલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું। જ્યારે અરવલ્લી સમાચારના પ્રતિનિધિ કાદિર દાઢી સાથેની વાતચીતમાં જસવીરસિંહ જણાવે છે, 11 માર્ચે હું ઘરેથી નીકળી પડ્યો। પહેલા તો હરિદ્વાર ગયો, ત્યાં મેં હરકી પૌડી ખાતે આરતી કરીને ગંગાજળ લીધું અને મુંબઈ આવવા નીકળી પડ્યો। રસ્તામાં મારો અનુભવ સારો રહ્યો છે। મને લોકો મદદ પણ કરે છે। થોડીક સમસ્યા આવે છે તેને હું ભૂલી જાઉં છું, કારણ કે મારે સચિનજીને મળવું છે। મને વિશ્વાસ છે કે હું તેમના જન્મદિવસની તારીખે હું જરૂર પહોંચી જઈશ। હવે આગળના સમયમાં વહેલા 4 વાગ્યાથી ચાલવાનું શરૂ કરવું છે, જેથી હું વહેલો મુંબઈ પહોંચી જઈશ। નોંધનીય છે કે જસવીરસિંહ ખેતીવાડી કરે છે અને સાથે સાથે મજૂરી કામ પણ કરે છે, જેમાં મંડીમાં તેઓ ટ્રકોમાં સામાન મૂકવાનું મજૂરી કામ કરે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। છેલ્લે તેઓ વાત પૂરી કરતા જણાવે છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે સચિન તેंदुलकर મને મળશે। और मेरा सपना है मैं सचिन जी से मिलूं और उनके जन्मदिन पर मैं उनको गंगा जल भेंट करूं। मैं 11 मार्च को निकला था सर, शाम को 7 बजे हरिद्वार से, और आज मेरे को ये हलोल है ना आपका, यहाँ तक मेरे को 29 दिन हो गए। आज मैं 23 या 22 तारीख अप्रैल को पहुँच जाऊँगा। मैं उनके लिए मैं गंगा जल लेके जा रहा हूँ। बर्थडे पे उनको मैं भेंट करूँगा, सचिन जी के बर्थडे पे। हाँ हाँ, आप सब भाइयों और बड़े बुजुर्गों का आशीर्वाद प्रेम प्यार है मेरे साथ, तो मुझे पक्का यकीन है कि मैं उनसे मिलूँगा और वो भी मुझसे मिलेंगे। हाँ, मैं पहली बार निकला हूँ सर। यार ऐसा है सर, जैसे गांव में बैठे रहते हैं दोस्तों के साथ, तो बातें चलती रहती है कि भाई कोई साइकिल से यात्रा करके मिलता है, कोई मतलब कि बाई एयर जाता है। फिर मैंने उनसे मतलब ज़्यादा बातें नहीं करी। मैं अगले दिन शाम को मैंने बैनर बनवाया एक दोस्त के साथ, और फिर मैं 11 मार्च को सुबह निकल पड़ा गांव से 9 बजे। फिर मैं वहाँ से चला, हरिद्वार पहुँच गया मैं 6 बजे के लगभग। फिर मैंने वहाँ से स्नान किया गंगे माँ में, हरकी पौड़ी हरिद्वार पे, और फिर मैंने पंडित जी से मंत्र वो आरती करवा के फिर मैंने वहाँ से गंगा जल उठा लिया सचिन जी को देने के लिए, उनके बर्थडे भी 24 अप्रैल के लिए।